નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે લોકો ધોરણ 10 છે, વિષય મિત્રો વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે, તો એની અંદર જે મિત્રો પ્રશ્નપત્રો 2, 3, 4, 5 અને 6ના વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશન જવાબો સાથે જોવાના છે। તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો। આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। મિત્રો, આ વિડીયો તમે પૂરો જોઈ લેશો તો તમે તમારી બોર્ડ એક્ઝામની અંદર તમારી બોર્ડ એક્ઝામ આવનારી છે, એની અંદર જે પૂરા માર્ક્સ તમે મેળવી શકવાના છો। તો આજના વિડીયોમાં આપણે 130 જેટલા હેતુલક્ષી પ્રશ્નો ક્લિયર કરીશું। તો વિડીયો મિત્રો અંત સુધી જોજો અને જે તમારે વિભાગ એમાં જે 24 ગુણ અહીં પાક્કા થવાના છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ। તો પહેલો પ્રશ્ન છે વિભાગ એની અંદર, પ્રશ્નપત્ર 2ની અંદર વિભાગ એ છે પહેલાં। તેમાં પહેલો પ્રશ્ન છે કે સંતરા એટલે કે નારંગીમાં કયો એસિડ રહેલો છે? તો 4 ઓપ્શન છે: એસિટિક એસિડ, બી ટાર્ટરિક એસિડ, સી સાઇટ્રિક એસિડ કે ડી લેક્ટિક એસિડ। તો શું જવાબમાં આવશે? ઓપ્શન નંબર સી સાઇટ્રિક એસિડ આવશે। પછી કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો કાર્બોક્સિલિક આવશે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે -COOH। પછી ત્રીજો વિકલ્પ છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? તો શું જવાબમાં આવશે? ઓપ્શન નંબર ડી આવશે જલવાહિની કે અને ચાલની નલિકા દ્વારા। પછી વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે। તો વિદ્યુત ફ્યુઝ શું જવાબમાં આવશે? વિદ્યુત ફ્યુઝ આવશે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, ઓપ્શન નંબર બી આપણો જવાબમાં આવશે। પછી 5 નંબર છે કે એક બિંદુવત વસ્તુમાંથી છૂટેલા કિરણો પૈકી એક કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર છે, તે ધ્યાનમાં લો અને પરાવર્તિત કિરણને દોરવા માટેના જરૂરી બિંદુઓમાંનું એક એવું આકૃતિમાં આપેલું બિંદુ પસંદ કરો કે જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય। તો જવાબમાં શું આવશે? ઓપ્શન નંબર બી આવશે એફ। પછી 6 નંબર છે સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર નજીક બિંદુ આંખથી ખાલી જગ્યા અંતરે હોય છે। તો ઓપ્શન નંબર એ આવશે 25 સેન્ટીમીટર। પછી મિત્રો ખાલી જગ્યા છે તેની અંદર છે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે। તો શું જવાબમાં આવશે? કીટોન। 3 ઓપ્શન તમને આપેલા હશે નીચે, આપણો સાચો જવાબ અહીં થશે કીટોન। પછી આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યા। તો કોણે કર્યા હતા? મેન્ડલે કર્યા હતા। આ પણ ખાસ યાદ રાખજો મિત્રો, આ પણ મોસ્ટ ટાઈમ બી છે। પછી 9 નંબરનો જે પ્રશ્ન છે કે ઝૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે। તો શું આવશે જવાબમાં? વિદ્યુત પ્રવાહ આવશે। પછી પર્ણરંધ્ર ખોલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે। તો શું આવશે? રક્ષક કોષો। પછી લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે, તો લેન્સના પાવરનો એકમ આવશે ડાયોપ્ટર। આ પણ ખાસ યાદ રાખજો। પછી સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે, તો શું આવશે? સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં માપવામાં આવે છે। આ પણ યાદ રાખજો। પછી મિત્રો અહીં ખરા ખોટા આપેલા છે, ખરા ખોટા આપણે જોઈ લઈએ। તેમાં શું છે કે મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે, તો આ વિધાન મિત્રો ખોટું આવશે। આ પણ ખાસ યાદ રાખજો। પછી પુરુષમાં વાય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર કરતાં કદમાં નાનું હોય છે, તો આ વિધાન ખોટું છે। પછી લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતાં ઘટે છે, તો આ વિધાન સાચું છે। પછી 5 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે, તો આ વિધાન શું આવશે? સાચું આવશે। આ પણ ખાસ યાદ રાખજો। પછી છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો ટેસ્ટોસ્ટેરોન આવશે। ખાસ યાદ રાખજો, શું આવશે જવાબમાં? ટેસ્ટોસ્ટેરોન। પછી આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો જવાબમાં તમે લોકો જોઈ શકો છો કે મેન્ડલે કર્યા હતા। પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો। તો ઓપ્શન નંબર બી આવશે ખૂણો ઈ બરાબર વક્રી ભવન કોણ। પછી મને ઓળખો, મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે, તો શું આવશે? ટંગસ્ટન ધાતુ। પછી મિત્રો જોડકા છે એડ્રિનલ ગ્રંથિ, તો આવશે એ મૂત્રપિંડના અગ્ર છેડે અને સ્વાદુપિંડ આવશે સી ઉદરમાં જઠરની નીચે। પછી મિત્રો તેવી રીતે બીજા જોડકા છે કે પ્રાથમિક ઉપભોગ્યો, તો આવશે સી આવશે તૃણાહારી પ્રાણીઓ અને દ્વિતીય ઉપભોગ્યો આવશે ઓપ્શન નંબર બી માંસાહારી પ્રાણીઓ। આ રીતે જોડકા આવશે, આ પણ ખાસ યાદ રાખજો। પછી મિત્રો છે અહીં પ્રશ્નપત્ર 3 છે, એનું વિભાગ એ જોઈએ। તેમાં મિત્રો છે કે
અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? ઓકે, 4 ઓપ્શન છે, તમે લોકો જોઈ શકો છો. અપચાના ઉપચાર માટે એન્ટાસિડ જે દવા હોય છે આનો ઉપયોગ થાય છે, આ પણ ખાસ યાદ રાખજો. પછી ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો ફોર્મિક એસિડમાં 1 જેટલા કાર્બન હોય છે. ઓકે, પછી નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? તો ગાય આવશે. જવાબમાં શું આવશે? ગાય. પછી નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? ઓકે, તો તમે લોકો જોઈ શકો છો કે અહીં પરિપથ જે આપેલો છે, પરિપથની અંદર સમતુલ્ય અવરોધ અહીં 4 ઓહમ જેટલો થાય છે. આ પણ મિત્રો ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે. પછી બહિંગોળ લેન્સનો પાવર +5.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? શું આવશે જવાબમાં? ડી, +20 સેમી જેટલી થાય. પછી આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો આંખની અંદર જે કનેનિકા હોય છે એ પ્રકાશની માત્રાને નિયંત્રિત કરે છે. પછી મિત્રો ખાલી જગ્યા છે એની અંદર છે કે આલ્કિનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે, તો આલ્કિનનું સામાન્ય સૂત્ર આવશે CnH2n. ઓકે, આ રીતે આવશે. પછી 8 નંબર છે, વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે, તો ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે. ઓકે, પછી 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા જૂલ, તો 3.6 × 10⁶ આવી રીતે આવશે. પછી જલવાહકમાં પાણીના ઉર્ધ્વવહન માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે, તો શું આવશે જવાબમાં? બાષ્પોસર્જન. પછી એક મીણબત્તી સમતલ અરીસાથી 20 સેમી અંતરે મૂકેલી છે, તો મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચે ખાલી જગ્યા અંતર હોય તો કેટલું અંતર હોય? 40 સેમી જેટલું અંતર હોય, આ પણ ખાસ યાદ રાખજો. પછી હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપ છે, તો હીરો અને ગ્રેફાઇટ આવશે કાર્બનના અપરૂપ છે, આ પણ ખાસ યાદ રાખજો. પછી મિત્રો અહીં ખરા ખોટા છે, તો ખરા ખોટા જોઈએ. તેમાં 13 નંબર છે કે લિથિયમને આલ્કલી ધાતુ કહે છે, તો આ વિધાન મિત્રો શું આવશે? સાચું આવશે. પછી અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે, તો આ વિધાન ખોટું છે, ખાસ યાદ રાખજો. પછી મિત્રો છે પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે, તો આ વિધાન ખોટું છે. પછી Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે, તો આ વિધાન પણ ખોટું આવશે. પછી મિત્રો એક વાક્યમાં જવાબ લખવાના છે, એમાં છે કે 17 નંબર છે કે લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો લંબ મજ્જા દ્વારા લાળ રસના સ્ત્રાવનું અને રુધિરનું દબાણનું જે નિયમન થાય છે. ઓકે, ખાસ યાદ રાખજો. પછી મેન્ડલના પ્રયોગ સંદર્ભે F1 પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જનૈનિકા રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે, શા માટે? તો એનું કારણ આપવાનું છે કે ના, કારણ કે F1 પેઢીના છોડ જનૈનિકા પેઢીના છોડ ટેટી હોય છે, તો આ રીતે જવાબ આવશે. પછી મિત્રો છે કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે? તો 1.8 ગણી, ખાસ યાદ રાખજો મિત્રો, આ પણ મોસ્ટ ટાઈમ બી છે. પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ લખવાની છે. ઓકે, તો કઈ આવશે? ઓપ્શન નંબર એ આવશે અવરોધ Q/T, આ રીતે આવશે. પછી મિત્રો છે જોડકા છે. ઓકે, તો જોડકા જોઈએ. ઓક્સિન છે, તો ઓક્સિન શું આવશે? C. પ્રકાશ આવર્તન આવશે અને ઝિબ્રેલિન આવશે A. પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ઓકે, એ રીતે આવશે. પછી જે સર્વાહારી, તો સર્વાહારી આવશે B. કાગડો અને જે મૃત પક્ષી આવશે C. શિયાળ આવશે, આ પણ ખાસ યાદ રાખજો. પછી મિત્રો પ્રશ્નપત્ર 4 છે એનું વિભાગ એ જોઈએ, તો એના વિકલ્પો છે કે NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? તો કેટલી હોય? ઓપ્શન નંબર C આવશે pH <7. ઓકે, આ રીતે આવશે. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર C. પછી ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? ઓકે, ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? તો ઓપ્શન નંબર B આવશે CH3COOH, ખાસ યાદ રાખજો. પછી પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? તો શું આવશે જવાબમાં? ઓપ્શન નંબર D, એમિનો એસિડની અંદર. પછી એક વિદ્યુત હીટર 220 વોટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા 1.1 કિલોવોટ પાવર વાપરે છે, તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે, તો
તો શું આવશે? ડી 5 એમ્પિયર જેટલો હોય. પછી નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો ઓપ્શન નંબર બી આવશે. ખાસ યાદ રાખજો, બહિંગોળ અરીસા અને અંતઃગોળ લેન્સ. ઓકે. પછી તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો શું આવશે? ઓપ્શન બી આવશે. તારાનું ટમટમવું દેખાવા માટે જે વાતાવરણીય વક્રીભવન છે એ જવાબદાર હોય છે. પછી મિત્રો ખાલી જગ્યા છે. ટિંકચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે. તો શું આવશે? ટિંકચર આયોડિનની બનાવટમાં ઇથેનોલ ઉપયોગી છે. પછી મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો હોય છે. તો મનુષ્યના દૈહિક કોષમાં 23 જોડ રંગસૂત્ર હોય છે. ખાસ યાદ રાખજો. પછી વિદ્યુત પાવરનું એસઆઈ એકમ ખાલી જગ્યા છે. વિદ્યુત પાવરનું એસઆઈ એકમ છે વોટ. ખાસ યાદ રાખજો મિત્રો, આ પણ મોસ્ટ ટાઈમ બી છે. પછી ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે. તો શું આવશે? સંગ્રહણ નલિકામાં. પછી કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. તો અંતઃગોળ અરીસો આવશે, આ પણ યાદ રાખજો. પછી બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે. તો તે મેડલ ખાલી જગ્યા ધાતુઓનો બનેલો હશે. તો સીયુ અને એસએનનો. ઓકે. પછી ખરા ખોટા છે મિત્રો, તો અહીં છે કે મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો વિધાન શું આવશે? સાચું છે. ખાસ યાદ રાખજો. પછી મનુષ્યમાં ફલન થાય છે ત્યારે લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે. તો આ વિધાન સાચું છે. પછી વાતાવરણીય વક્રીભવનને કારણે ટિન્ડર અસર જોવા મળે છે. તો ખોટું આવશે વિધાન. પછી મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. તો આ વિધાન સાચું છે. પછી આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટર રોગ થાય છે? તો આપણા આહારમાં જે આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાતો હોય છે. પછી વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ કયું લક્ષણ છે? તો ફક્ત એક જ પિતૃનું લક્ષણ આવશે. પછી માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ આપો. તો માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ આવશે પારદર્શક પટલ. ખાસ યાદ રાખજો. પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો જવાબમાં આવશે ઓપ્શન નંબર સી. ઓકે, ખાસ જોઈ લેજો. પછી જે મિત્રો અહીં જોડકા છે લંબ મજ્જા, તો ઓપ્શન નંબર સી આવશે. લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ અને અનુમસ્તિષ્ક આવશે એ શરીરનું સમતોલન. ઓકે, આ રીતે આવશે. પછી મિત્રો બીજા જોડકા છે, એમાં છે ઓઝોન સ્તરની અગત્ય. તો આવશે એ યુવી કિરણોનું શોષણ. ઓકે. પછી ઓઝોન સ્તરનું વિઘટન આવશે બી સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન. પછી મિત્રો પ્રશ્નપત્ર 5 છે, તમે લોકો જોઈ શકો છો, એનો વિભાગ એ જોઈએ. આમાં મિત્રો વિકલ્પ નંબર 1 છે કે જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને છે, તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હોય? તો શું આવશે? ઓપ્શન નંબર એ આવશે 0 થી 7 હોય. પછી ઇથિન C2H નો અણુ શું ધરાવે છે? તો ઓપ્શન નંબર ડી આવશે એકલબંધ અને દ્વિબંધ ધરાવે છે. પછી મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? તો ઓપ્શન એ આવશે બાઉમેનની કોથળીની અંદર. પછી જે 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા જૂલ, તો 3.6 × 10⁶. પછી મિત્રો છે નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 પર છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો શું આવશે? 2F2 પર. ઓપ્શન નંબર બી આપણો સાચો થશે. પછી કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે લાલ. કાચના પ્રિઝમમાં લાલ રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે. યાદ રાખજો ખાસ મિત્રો, આ આઈએમપી છે. પછી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં છે બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે. તો બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક મિથેન છે. ઓકે. પછી ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. જે ગોકળ ગાય છે એ પોતાનું લિંગ બદલી શકે છે. પછી 1 યુએમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. તો શું આવશે? 10⁻³ પછી માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે, તો માછલીનું શ્વસન અંગ આવશે ઝાલર. ઓકે. પછી નેક્સ્ટ મિત્રો 11 નંબર છે વાહનોના સાઇડ મિરર તરીકે ખાલી જગ્યા વપરાય છે. તો શું આવશે? બહિંગોળ અરીસો. વાહનોના સાઇડ મિરર તરીકે બહિંગોળ અરીસો વપરાય. ખાસ યાદ રાખજો. પછી નેક્સ્ટ 12 નંબર છે સોડિયમ અને પોટેશિયમ જેવી
સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે? તો આવશે જવાબમાં આવશે કેરોસીન. પછી જે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તેમાં છે વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે. તો આ વિધાન શું આવશે? ખોટું આવશે. ઓકે, ખાસ યાદ રાખજો. પછી 14 નંબર છે મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. તો આ વિધાન સાચું છે. પછી સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. તો આ વિધાન ખોટું છે, ખાસ યાદ રાખજો. પછી જે 16 નંબર ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે. તો આ વિધાન ખોટું છે, આ પણ ખાસ યાદ રાખજો. પછી જે 17 નંબર પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે? તો પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો આવશે મસ્તિષ્ક અને કરોડરજ્જુ. ઓકે, ખાસ યાદ રાખજો, મસ્તિષ્ક અને કરોડરજ્જુ. પછી લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય છે? તો લક્ષણોમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય આનુવંશિકતા કહેવાય, ખાસ યાદ રાખજો. પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તેમાં છે ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ અંતઃગોળ લેન્સ. તો ઓપ્શન બી આવશે. પછી વિદ્યુત પાવરના એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યા છે? તો આંદ્રે એમ્પિયર જે આ વૈજ્ઞાનિક હતા એ વિદ્યુત પ્રવાહના એસઆઈ એકમ આ જ વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો, આંદ્રે એમ્પિયર. ઓકે, પછી મિત્રો જોડકા છે તો જોડકા જોઈએ. પરાવર્તી ક્રિયા તો આવશે બી કરોડરજ્જુ અને અનૈચ્છિક ક્રિયા આવશે ઓપ્શન એ લંબમજ્જા. તો જવાબ તમને આપેલા છે, ખાસ જોઈ લેજો. પછી જે પ્રથમ પોષક સ્તર તો આવશે શું આવશે? સી ઉત્પાદકો અને દ્વિતીય પોષક સ્તર આવશે બી પ્રાથમિક ઉપભોગીઓ. પછી મિત્રો પ્રશ્નપત્ર 6 છે તો એના વિકલ્પો જોઈએ. પ્રશ્નપત્ર 6 તેમાં છે હળદર બેઇજ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? ઓકે, ઓપ્શન છે તમે લોકો જોઈ શકો છો કે 4 ઓપ્શન છે, આમાંથી લાલાશ પડતો કથ્થાઈ છે. ઓપ્શન નંબર સી આપણો સાચો થશે, ખાસ યાદ રાખજો મિત્રો, આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. પછી વિનેગર શેનું દ્રાવણ છે? તો વિનેગર શેનું દ્રાવણ છે? ઓપ્શન નંબર સી આવશે પાણીમાં 5%થી 8% એસિડિક એસિડનું જે દ્રાવણ છે. પછી પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો પિત્તનો સંગ્રહ કરતું અંગ આવશે પિત્તાશય. ઓકે, પછી વાહક તાણની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે? તો શું આવશે જવાબમાં? ઓપ્શન નંબર ડી આવશે તારના દ્રવ્ય પર. પછી મિત્રો 5 છે બહિંગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો આભાસી અને નાનું, ઓપ્શન સી જવાબમાં આવશે. પછી 6 નંબર છે મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે? તો આપેલ તમામ આવશે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. તો ઓપ્શન ડી આવશે આપેલ તમામ. પછી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં છે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ ખાલી જગ્યા છે. તો ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ આવશે એસિટિક એસિડ. પછી મેન્ડલે સૂચવેલા કારકને આધુનિક જનીન વિદ્યામાં ખાલી જગ્યાથી ઓળખવામાં આવે છે. તો જવાબમાં આવશે જનીન. ઓકે, પછી નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે તો કેટલો થાય? 4 ઓહમ જેટલો થાય, ખાસ યાદ રાખજો. ખાલી જગ્યામાં જવાબ આવશે 4 ઓહમ. પછી નેક્સ્ટ 10 નંબર છે કે હૃદયના ડાબા ક્ષેપકમાંથી નીકળતી મુખ્ય ધમનીને ખાલી જગ્યા કહે છે. તો શું કહેવાય? મહાધમની કહેવાય, ખાસ યાદ રાખજો. પછી ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે. તો શું હોય? અંતઃગોળ હોય, ખાસ યાદ રાખજો. પછી એક્સ તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે તો આ એક્સ તત્વની સૌથી નજીકનો જે નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે. તો શું આવશે જવાબમાં? નિયોન, ખાસ યાદ રાખજો મિત્રો. પછી મિત્રો ખરા ખોટા છે કે એક્વા રિઝિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી. ઓકે, શું છે કે એક્વા રિઝિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગળતા નથી, આ વિધાન ખોટું આવશે. પછી મેન્ડલે પ્રયોગો માટે પિતૃ પેઢીના વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા. તો આ વિધાન સાચું છે, ખાસ યાદ રાખજો. પછી જુદા જુદા રંગોના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. તો આ વિધાન સાચું છે. પછી ગ્લુકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. તો આ વિધાન સાચું છે, ખાસ યાદ રાખજો મિત્રો આ પણ. પછી નેક્સ્ટ છે એક વાક્યમાં જવાબ લખવાનો છે કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતઃસ્ત્રાવનું નામ આપવાનું છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ આવશે.
પછી કયા વર્ગના પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત છે? તો શું આવશે? શરીરસૃપ. પછી આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવા માનવ આંખનો કયો ભાગ મદદ કરે છે? તો શું આવશે? સિલિયરી સ્નાયુઓ. પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો ઓપ્શન નંબર સી આવશે, નિક્રોમ અને અર્ધવાહક. પછી મિત્રો જોડકા છે. ઇસ્ટ્રોજન આવશે સી, માસિક ચક્રનું નિયમન, અને થાઇરોક્સિન આવશે એ. શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન. પછી જે સ્વયંપોષી, તો ઓપ્શન સી આવશે, અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની રૂપાંતર મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર, અને વિઘટકો આવશે બી, કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર. તો આ રીતે આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે લોકોએ જે 120 જેટલા આઈ થિંક હેતુલક્ષી પ્રશ્નો જોયા. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે, અને તમને જે આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.